નમસ્કાર મિત્રો અત્યારે સવારે 10 વાગ્યાનો સમય છે। તારીખ છે 9મી મે 2025। ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચેના સૌથી મોટો અપડેટ સામે આવ્યું છે। પશ્ચિમ સરહદે રાતભર પાકિસ્તાની સૈન્યએ કર્યા હતા હુમલાના નિષ્ફળ પ્રયાસ। ભારતે આપ્યો છે જડબાતોડ જવાબ। ત્યારે આગળ વાત કરીશું। ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ગુજરાત સરકારે યોજી છે ઇમરજન્સી બેઠક। સરહદી સુરક્ષાની કરી છે સમીક્ષા। ત્યારે આગળ વાત થશે રાજકોટ બાયપાસ રોડ પર લૂંટ ચલાવનાર 5 આરોપીઓ અંતે ઝડપાઈ ગયા છે। આગળ વાત થશે લીંબડીના રાસકા પાસેથી 1590 લીટર બાયોડીઝલ સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આગળ વાત થશે પાકિસ્તાન સાથે સંઘર્ષ વચ્ચે ભારત સરકારનો આદેશ બાદ એક્સે 8000 એકાઉન્ટ બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે। ત્યારે આગળ વાત થશે પાકિસ્તાનના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇકો જોવા મળી રહી છે। ત્યારે પાકિસ્તાન સાથે તણાવ વધતા ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આગળ વાત થશે પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। ભારતમાં કોઈ નુકસાન થયું નથી તેવું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે। ત્યારે વાત થશે બલુચિસ્તાનમાં લોકોએ ઇમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલુચ ધ્વજ ફરકાવી દીધો છે। ત્યારે આગળ વાત થશે ભારતની સ્ટ્રાઇકથી પાકિસ્તાન બજારમાં કડાકો જોવા મળ્યો છે। ઇન્ડેક્સ 7000 પોઈન્ટ ખાબકી ગયો છે। ત્યારે આગળ વાત થશે ઓપરેશન સિંદૂર પછી તીવ્ર દંગદિલીનો માહોલ છે। પાકિસ્તાને રાજસ્થાન સરહદ તરફના ગામડા પણ ખાલી કરાવ્યા છે। ત્યારે આગળ વાત થશે ઓપરેશન સિંદૂરમાં લાહોરમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત સ્થળે જવા રહેવા માટે ટ્રમ્પનો મોટો નિર્દેશ સામે આવ્યો છે। ત્યારે વાત થશે કસાબ અને ડેવિડ જેવા આતંકીઓએ જ્યાં ટ્રેનિંગ લીધી હતી તે મરકજે તૈયબા ઓપરેશન સિંદૂરમાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। ત્યારે આગળ વાત થશે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને લાહોર અને ઇસ્લામાબાદનું એર સ્પેસ બંધ કર્યું છે। અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે। ત્યારે આગળ વાત થશે ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધારે ડ્રોન તોડી પાડ્યા છે। પઠાણકોટમાં પાકિસ્તાન ફાઇટર પ્લેનને તોડી પાડવાનો દાવો છે। રક્ષા મંત્રી ત્રણેય સેના પ્રમુખો સાથે મીટિંગ પણ કરવાના છે। ત્યારે આગળ વાત થશે અમેરિકાએ કહ્યું છે કે ભારત પાકિસ્તાન સંઘર્ષમાં અમારે કાંઈ લેવા દેવા નથી, હથિયાર હેઠા મૂકવાનું ન કહી શકીએ। ત્યારે આગળ વાત થશે 18 જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં ફરીથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગાંધીનગરમાં પણ મધરાતે મીટિંગનું આયોજન હતું। સરહદી ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે। ગરમી અને દહેશતથી લોકોએ રાત પણ વિતાવી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।